હા નાથાજી બોલો ને. આજે તમે આખો દાડો બગાડી નાખ્યો યાર મારો. અહીંયા શું કર્યું? જે કામ કરવા ગયેલા એ કામ તો થયું ના ને તમે હોજે પાડી દીધી. વાત પાડી દીધી પણ હવે બસ તો મળી જશે. ના મળે યાર અત્યારે બસ. તમે ટેન્શન ના લેશો. બસ નહીં મળે ને તો આપણે એક હગાનું ઘર છે એમના તો અત્યારે જઈને આશરો લઈએ. અલ્યા નાથાજી અત્યારે જવાતું હોય હગાના ઘેર યાર? કેમ ના જવાય? અત્યારે કોઈક હગા બચારાને હેરાન કરાય? અરે આપડા જ હગા છે એ તો બધું કરે યાર. આપણા માટે ના કરતા બીજા માટે કરે. વાત બોલે કઈ. બે હગા એવા છે ને તમે હે ને એમને આપણા માટે તો જીવને બધું આપી દે એવા છે. જીવ હોય આપી દે? હા ના હોય. એવું મારા એમ? બે હગા એવા છે. તો તમારા હગા તો એવા મેં જોયા જ નહીં. તમે જોયા નહીં એવું ને? દાદા તમને બતાવો મારા હગા કેવા છે. હજુ કેટલું આગું માં તો બસ પગ હોય દુખવા આઈ માંડ્યા. ગયું ઘર. અમારા હગાનું જ ઘર છે. આઈ ગયું. કયું? આઈ ગયું. જોલાલજી અમારા હગાનું ઘર આવી ગયું. હવે હું તમને મહેમાન ગતિ કરાવું. બરાબર છે? આવું હગાનું ઘર? હા ઈશા, આવો 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 આવો. આ છે? હા હા આ મહેમાનનું ઘર? આવું? અલ્યા કાકા, નાથાજી? અલ્યા કાકા, આ મહેમાન આયા. ઓય. બધા સુઈ ગયો અહીંયા. અલ્યા તમે હતા કેમ અલ્યા? હો. કેવું છે? અડધી રાતે યાર. આ તો પેલા શંભુજી નહીં? હા સંભૂજી જ ના તો. તો તમે કહેતા નહીં ભલા મોનો કે શંભુજી ના ઘેર જવાનું. તમે તો હગા કરતેલા. આ તો તમે તમે યાર. એટલે અમે ગયેલા કોમથી. એવું. હા 200 મળી ના. હા. એટલે મેં કીધું લાવો ને આપડા હગાન તો હજી એમ. હા બેહો લા. અલ્યા પોણી પોણી લાવી રે. આ હગા બેસો બો રાખે છે ને એવું લાગે છે. હા હગા ભેંસો રાખે ને યાર. આપણે જ નહીં રાખતા. તો આપણે એકાદું કોને કોન્ટેક્ટ કરી આલે લઈ જઈએ. બેસ જોઈએ તમારે. હા. બેસો નહીં આવતું. આ હગા નાખ્યા પેલા ને વાતો કરી નાખી. હગા તમે ભેંસો વેચવાની ના કહો. પાછળ લાવો છો તમે તમારે હાલ લઉં. એવું છે એમ? હા. તમે બધી ભાગા રાખો છો એમ? પાછળ લાવો છું. આ તો બધી ભાગા રાખે. આપણને તો એવું લાગ્યું કે એમની જ છે. ભલા મોના ચાંદા બોલતા નહીં ને આપણને તો કેવું પડે ને આપણને શી ખબર. હજુ પાણી હાલ પીવું હોય તો. ના બસ. ત્યાં ચા મિલે જાય. અત્યારે તો હેરાન કરો હે ચામન બામન. જવા દો ને યાર. તું શું કહે ચલો મેં તમને હાજી કરી હે ને બાજી કરી છે તો વાળવાની બાકી છે. નાખો ના વરસાદનું વાતાવરણ શાંત છે તો બધી વાડીએ થોડુંક બે ત્રણ દાડા વરસાદ છે કહેવાય વાડીએ ભાઈ. આ 4 તારીખ અગાહી હતી. તારા દાદા જપી જઈએ. આવશો વાળવા તમે? હો અત્યારે વાઢવી હે? ના અત્યારે નહીં. મારી તો વાર ના અત્યારે જાય. વાઢ નાખીએ. બે દાડા પછી આવશો ને 2 દાડા પછી તો પછી બસ ના મળે તો શું કરવાનું? તો મળી જવાની. તમારા ગામમાં બસો તો મળતી નહીં. હાલો ચા. બાઈક લઈને આવી જવાનું તમારે યાર. બાઈક નહીં? બાઈક ની શું વાત કરો છો? બાઈક તો છે પણ અંદર પેટ્રોલ પુરાવાનું તો હોવું જોઈએ ને. સરકાર પેટ્રોલ પર તો બધું એ કરેલું છે. કઈ મળે છે પેટ્રોલ યાર? જોઈએ એટલું હાલે છે. અમારા પાસે તો પેટ્રોલ મળતું જ નહીં ને. બસ ડબલું ચૂકવણા મળે છે ને એટલે તો મળે. ડબલા વાળા નહીં હાલતા ભાઈ. એન્જિન વહેલું આવી જાય ડબલાનું નાખીએ તો શંભુજી હા. ડબલાનું પેટ્રોલ નાખીએ ને તો એન્જિન વહેલું આવી જાય. અને હું શું કહેતો હતો? હા. એ બાજરી વહેલી વાર નાખો બરાબર. નકર વરસાદમાં પલળ છે પુરાઈ પલળ છે. ભેંસોને શું ખવડાવશો? વ્યસન ભાગ નહીં એમને. આપણે તો બધી વાડીને નવરી કરી દીધી નહીં. આપણે જ પતી ગયું હે. હવે બધું પતી ગયું. બાજરીનું કામ બધું જ પતી ગયું. પૂરા બધું. બધું જ ગોઈ બોઈ કરી દીધી કમ્પ્લીટ. હવે ચેડાવાનું બાકી રહ્યો છે તો એ તો હજુ શેડાઈશું. વરસાદ 1-2 વરસાદ પડશે ફરી શેડાઈશું. ભાઈ હા ઉઠીને ઘરનું બહુ પડે છે હા. વડદના ગરમી હવે એમના દાડા ચાલે ગરમીના. ઈશા ઓ ઈશા કઈ ગઈ લે આવું? એ ભાઈ મસાલા બસાલા વાળી જોરદાર ચા હતી. સારી ચા. શું કરો? જોરદાર મેં હે. તમને નતું કીધું કે પેલા આપણા એ ભગા ભાઈને જેવા છે? પેલા ચા પીધા વગર એ આવો ચા પીવા દો ને સોરણ યાર. બોલાવા દે ને. બોલો શું કરતો લો? ચા પીધું. ચા પીધો લો? પી લીધી ને? એક કામ કર નાખ હા. ઈકવા જઈએ ને જાય કિલો બટાકા કિલો ડુંગળી લઈએ. ચમ કિલો ડુંગળી ચમ ખાવા નહીં બનાવવું પડે. ના ના ચાલશે. અમે તો પેલા ભાઈ ભલાજી ખરા ને હા. એમને કહીને આયા કે તગડી ખાવા બનાવ્યું છે. એટલે તમે બોલાડા ખાવા બના દો યાર. ના ના ભલાજીને તો અમે કીધું કે ખાવા બનાવે છે એમ. ના ના આપણે એક બનાવીએ ભૂખામાં એક બનાવીએ.
આ બોલાય મહેમાન આયા યાર. સમજાવો ને તો ભલાજી તો આપણે ફોન ઓવે. કરી કીધું નહીં ફોન કરીને કહી દીધું હે એમના તો બગડે તમાર તોય બગડે પણ થોડું થોડું ખાજો ને. ના ના એમને તો કીધું ફરી હવે જાય છે આપણે બે જાય બટાકા ડુંગળી. ના ના ઈજા ના દે ના ના. ના ના લે આ ખા બનાવો ને. અમે તો કીધું ભાઈ તઈ બગડે યાર સમજો તમે બોલાય શંભુજી. બધા ખાધા પીધા માં જવાય યાર. ના ના યાર તમે વાત ના સમજો અમે જઈએ બરાબર છે હેડો તો ઊભા તો હેડો અમે હમણાં કીધું છે એવાય ખાવા બનાવીને બધું રેડી રાખ્યું છે આપણે આમાં ફોનમાં ઓ, મારીને તારી. આવે. હા, હા, બાર બોલો, હો. આખા દાડાનો ભૂસ્યો માર્યો અને એ પાછો કે પેલો ફોન મારીને કીધું હે કે જાતે ખાતોય નહીં કોકને ખાવાય નહીં દેતો લે ઈજા. હોવ, હાલે. બેહજો ઉતાવળ રાખજો આવજો મહેમાન હા આવજો. હું શું કહેતો હતો? ઓલે આ નાથાજી બોલો ને તમે આગળ પેલો બચારો મહેમાન ખુશ થઈને કહેતેલો કે રોટલા બનાવું તો તમે રોટલા કેમ ના બનાવી દીધા ને તમે કયા સમયે પેલા ફોન મારેલો એમાં કેવું છે ખબર છે લાલજી આપણે જે બલાજી ખરા ને એવા છે ને થોડાક પૈસા વાળા બરાબર છે તો આગળ કેવું છે તમને 32 પકવાન ખાવા મળે 32 પકવાન 32 પકવાન જે ખાવું હોય એ મળે અને આગળ શું ડુંગળું ને બટાકું બરાબર છે અને તઈ તમને 32 પકવાન ખાવા મળશે હેડો તમને ખવડાવું એવું છે એમ એટલે ને? હે ને પહેલેથી મેં નક્કી જ કરેલું કે આપણે અહીં નહીં ખાવાનું અહીં જ ખાવાનું છે એવું ના આમ તો તમે ફોન મારેલો ખરો ને ફોન યાર નહીં મારી મેં તો તો તમે યાર આવું શું લેવા કીધું તો ફોન મારીને પૂછી તો જોવા હગો ઘેર છે નહીં એમ ઘેર નહીં હોય તો હગો ઘેર જ છે અને આપણે ફોન નહીં કરીએ પણ એ માણસ જ એવા છે કે એવા છે ને ખાવા બનાવી જ દેશે અને અલ્યા 32 મોણો. પકવાન બનાવશે એવા મોનો હજુ કહું છું હેડો જઈએ પાછા ના જવાય આપણે મેં કીધું આપણા મહેમાન છે હવે આપણે જઈએ કોકના ઘેર એટલે ખાવા તો બનાવી જ દે ને યાર પણ તમે આમ કેવી હશે તો વાત કરો? ખરા નહીં ભાઈ અડધી રાતે ચો જવાના એ ભાઈ ઘેર જ હોવાના ને એટલે એમ નહીં કેતો નાથાજી હા. આ વાતાવરણ કેવું ચાલે છે ક્ષેત્રો બેત્રો કોમ કરવાના આવી ગયા હોય તો તમે ચો રાતે શોધવા જવાના એટલે રાતે કોઈ ખેતરમાં ફોન કરવા જાય બુડા તમે કેવી વાત કરો છો યાર લાલજી હવે આપણે પેલા હગાન ઘેર જઈને આયા હવે આપણા જે મેન હગા છે ને જે પૈસા વાળા ખૂબ પૈસા વાળા અને હારી પાર્ટી છે એમના તો જે અને 32 જાતનો પકવાન આપણે તો બેસીને ખાઈએ બરાબર પૈસા વાળા? હા એવું એમ લાલજી હા જોઈને અમારા હગા જેવા શાંતિ હુઈ રહ્યા છે ને આ શાંતિ હોઈ રહ્યા આરામથી નિંદ્રા લેશે અમારા હગા અને આપણે જેવા અડધી રાત લગી ત્યાં ખાઈએ છીએ તમાર લીધે ભલાજી ઓ ભલાજી કોણ છે? નાથાજી કોણ ના ખાય? એટલે આ ભાઈ ઓળખતા નહીં તમે આખો બોખો ચોરો આ તમે અત્યારે કેમ ના ટપક્યા? હા હવે આવો. જાઓ બે. ઓહો બે લાલજી તમે તમે દેખાયા ના પણ તમે આ અડધી રાતે કેમ ના ટપક્યા? હવે ફોન બોન કશું નહીં બસ ડાયરેક્ટ જ. હો બસ આ વખતે થોડા કોમથી ગયેલા તે લાવ મેં કીધું મોડું થઈ ગયેલું તો કીધું અમારા હગાન તો જઈએ ને એવું એમ? હોવે. હું કહું પાણી પાણી લાવો. શું કહું તમારા ગયા હું શું જવાબ આપે બીજો ને આવો કેમ પ્રશ્ન વાપરે મને શું ખબર તમારા હગા મને એવું લાગે કે આપણે જે અત્યારે આયા ને હા. આ હગાન ગમ્યું નહીં યાર જાઓ પાણી લે. એક જ ગ્લાસ ચેક શું ઘર મેં આ એક જ આ તો હવે બહાર પડેલો એટલે આલું છું. ના હોય એવું હોય? મને એવું લાગે કે હજુ ઓળખાણ નહીં પડી આ લાલજી ને એવું લાગે હવે એમે એ વાત કેટલી ઓળખાણ પડવાની એટલે બહાર પડે. માટલા મેં પાણી જ છે તમે ઓળખતા નહીં આ હગાન ઓળખે ને કેમ ના ઓળખે? લાલજી એવો એ લાલજીને તો ઓળખે સારી રીતે. આપણે લગનમાં નતા મળ્યા ઓહો, મેં તમને મુલાકાત તો કરાયેલી યાર લાલજી હા, હા, તો તું યાદ જઈએ. આવ્યું? હા. યાદ આવ્યું યાદ આવી ગયું. એ નાથાજી હા આ અડધી રાત જ તમને આયેલા કઈ ગયેલા કે શું? ઓવે યાર અમે પૂરા ભરવાયેલા એવું એમ? હા પણ અમે થયું કે પૂરા ભરી દીધા હા. પણ ટ્રેક્ટર બગડ્યું છે હારું એટલે અમે ટ્રેક્ટર મૂકીને મેં કીધું હમણાં કીધું લાલજી મેં કીધું અમારા હગા છે હમણાં તો અત્યારે રાત રોકાઈશું એવું કીધું તમે આઈડિયા આયા એમ એવું છે એમ હોવે. ને? ટ્રેક્ટર બગડી ગયું છે ડીઝલ બીજલ કે એવું પતી તો નહીં ગયું ના ને? ના યાર ટ્રેક્ટર સેલ જ નહીં વાગતો ને મોટર ખરાબ થઈ ગઈ મોટર ખરાબ થઈ ગઈ છે હવે એટલે આ બુડા મોટર એના હોય કોઈ દાડ જોઈ તમે? ટ્રેક્ટરને મોટર આવે જ ને યાર અરે ચમની મોટર આવે એટલે મોટર પાણી કાઢવાની પોરમાં મોટર આવે એ પાણી કાઢે ને કહેવાય મોટર એમાં. એ મોટર ના કહેવાય જે પેટ્રોલ વાળી જે ફેંકે ને પેટ્રોલ એ મોટર ની વાત કરે એવું છે એમ? અત્યારે તો સેન્સર સિસ્ટમ થઈ ગઈ આ તો હું ચા મેળવડાવું હા, બરોબર. બરાબર. આ બે રકાબી ચા મિલજે. ડાઉટફુલ લાગે એ આપણે બે છીએ બે જ કેમ તમે શું યાર બે
પેટમાં બલાડા બોલે હે મંદિર રાખવાના કરીએ છીએ. ચાંદની પેલા ખાવાનું ના પૂછે કેટલા પૂરા રાખેલા પૂરા 1500 જેવા રાખેલા. લે આ ભલાજી કોણ આવ્યું છે ના હા મહેમાન આયા છે કઈથી આયા તારા મહેમાન એ આયા છે ભાઈ એવું છે એમ? ઓએ આવો મહેમાન હઉ. ઓ કરા બે આ કયા હગા આ હમણાં બાજુવાળા ઘરવાળા. પડોશી થાય અમારા. પડોશી. એવું એમ ને? આ તો બધી બૂમો પડતી હતી વાતો ચીતો થયેલી કોણ આવ્યું છે જમતા આવું કરો યાર શેની બૂમો પડશે એટલે વાતો ચીતો થયેલી ને તમારી એટલે ખાલી જોવા આવ્યો એમ તો કોણ આવ્યું છે એમ. એટલે બીજું કોઈ બીક જેવું જ નહીં ને ના ના બીક જેવું શું છે યાર અમારે ભલાજી ઘેર એવું કશું ના હોય અમારે એવું એમ ને એટલે આ અમને એવું થયું છે કે પૂરા ભરવા આયેલા હતા બચારાનું ટ્રેક્ટર બગડી ગયું ટ્રેક્ટર બગડી. હા હવે. તમે એમને એમ કહ્યું કે દોયડું બધીને બે જણા તો હતા તો ઢહેડી ના લો તમારા ચમ લ્યા ભાઈ ખેંચાય 2 જણથી ટ્રેક્ટર. શું છે તો કઈ વાહ ટ્રેક્ટર ના ખેંચાય તો વજન કેટલું છે આ 2 જણનો જોવો જોઈએ. શરીરમાં દેખાય છે કશું? હગા, શરીરની તો વાત જ ના અરે કરતા એવડી તમે. પણ ટ્રેક્ટર ખેંચાય તમારથી એમ કહું છું. ટ્રેક્ટર ના ખેંચાય. હા બસ તો હું ઈ કહેવાનો મતલબ મારો એમ છે કે ટ્રેક્ટર ના ખેંચાય ભલાજી યાર. હગા, મારે તમને એક વાત કેવી હતી બોલો ને. પણ ચાબા મંગાવવા આવો હું શું કરું આ હગર મગજ બગલ તો ફેર નહીં થયેલું ના ના એવું કશું નહીં કેમ. એવું એમ? હમ. બોલાય થોડુંક ચરાવડું એવો જ છે પહેલે. ચાલે એ વાત હઉ. તો આમ તો હારું ઘર બર બધું હાઈફાઈ લાગે બધું હાઈ-ફાઈ જ છે યાર, મારે તો સાપડું છે. એવું એમ? એના કરતી સાપરા વાળા હારા હવે તો તમે આ બેઠા તમારા ભોગ. કેમ એમ મારી થોડું એવું કશું કહેવાય યાર. હગા અમારા છે યાર. એટલે હારા હગા તો મેં ખોટું થોડું કીધું કે નહીં હારે એમ કીધું ને હગા એમ કીધું ને નહીં હારે એમ કીધું. તમારાથી એવું ના કહેવાય કે તમારા ભૂલ. એટલે એમ કીધું આ ભાઈ શું કીધું ચડાવડું બોલે છે એટલે મારે તો એમ જ કેવું પડે છે. આ તો તમને કીધે જેવું હતું ને એટલે કીધું ના તમે બરાબર થોડા છે. ખારા લાગ્યા એટલે. બરાબર છે. બાકી હગા તમારા કમ્પ્લીટ છો. લાલજી હા બોલો ચા પી લો. લો હવે વહેલી ચા થઈ ગઈ ચા આપણો કોમ જ પાંચ છે બસ બસ. બધું હોય તો ટાઈમ ટેબલ થી કોમ થાય એવું એમ હા ટાઈમ વગર પછી આવ તો તમને કશું ના મળે એવું ના હોય. ના બસ 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 બા બહાર આવવા દો કશું નહીં એટલે બસ આવવા તે. પડી. આ હગાને તો હમણાં ચા આલી હોય તો ચા જ નહીં રહીને પતી ગઈ ચા ના વાડી પીવો શું તો ચા યાર. એવું તો હું શું કહું આ તમારા હગા કોઈ એવું ના થાય? આયા ને 2 દ્રબાકી ચા મિલાઈ લી એટલે એવું એમ હા. અમે જાગજો હતા થોડું. ના ના યાર એમ એવું ના લા એવું ના કરાય. હે હગા રોટલા બોટલા કરીને આયા ભલાજી આવા. અલ્યા ભાઈ હવે હતા અડધી રાત આયા તો પછી ખાઈને જ આયા હોય ને કોઈ ખાધા વગર આવ્યા હતા એવું છે એમ. તો શું હોય ગોચા પડ્યા. રોટક માર્યા અંદર. કે તો તમને પેટમાં બલાડા બોલાય હવે પણ હું તો હગા હારા હાથે બકરી પકવાન બનાવશે ને ખવડાવશે. આવું પતરી પકવાન ખાઈ લો હવે કો ઢેકારા ખાતા હશો ને હવે હે ભલાજી પેલા આગળ ચા હારી મેલી રોટલા કરીને આયા છે તો પથારી પથારી નું કરો તો પથારી ની વાત ના કરશો પથારી જ ફેરવી હે આખો દાડો આજે કેમ નહીં લ્યો. હા સારી વાત કરે છે. હા, એટલે આખા તમારી દાડે પેલું પૂરા ભરાયા ને હા, હા. એટલે થાચી જશે આજે. એટલે પથારી જ કરેલી તો આખો દાડો એવું તો શું હે ભલાજી અત્યારે નીકળી જશે ને આ તો હગા. તો નીકળી જ જવાના આવા બધું ટ્રેક્ટર ને બેક્ટર પૂરા ને પૂરા હું પડ્યું હોય તો પછી શું કરે એમ કે એ વાત એ સાચી હારું તમારી. પાછા એ વાત અહીં ઘર પથારી કરવાનો ઊંઘવા રહેતો તો પૂરા જાય એવું બધું નહીં જોવાનું રહેવું જ અરે નહીં બેહાને. વાતો કઈ. અરે આ મહેમાન તો નાખેલા કઈ જાય છે હા, હા. એ તો એટલે હમણાં પેલી ટેવ છે ને એટલે આવે. હેલો બોલા આપણે કઈ પેલું મળશે અત્યારે ટાઈમ તો જુઓ તમે ટાઈમ વગર ના આવો તો આપણે નહીં જઈએ મળે. આપણે બે હેડો ને યાર હાચું? સાચું ના, અત્યારે કઈ નહીં મળે યાર. તમે વાપરો હોવે? એટલે હેડો તો જઈએ કા ના અત્યારે યાર લાલજી બેહણ યાર તમે શું યાર અત્યારે ઓળખો છો અરે હગા? પથારી કરવાનું કે એમ ના કે પથારી કરવાનું કરો. હા પથારી મોકો કરી દઈએ તમે રહેતા હોય તો ભલાજી ઘેર કરી દઈએ. જગ્યા બગ્યા છે ને ભલાજી ઘરમાં એમ. આપણે રોટલા તો ખાઈને જ આવ્યા છીએ ને પાદરીની સીઝન ચાલે છે એટલે ઘરમાં બધું બહુ પડ્યું છે એટલે એવું. જગ્યા તો નહીં પણ આ તો આ તો નહીં દુખે ને યાર તઈ કે હુંનું ટ્રેક્ટર મેળીને આ છે પૂરા ભરેલું ના ના વાત સાચી હગા તમારી હે હગા? સાચી વાત અત્યારે સાચી. કોઈ નહીં. કોઈ નહીં યાર પેલા હગાએ આપણી પથારી કરવાનું કહેતા હારા યાર હું ખાઈ પીને તમે બોલશો ના યાર તમે જ પથારી બધી ફેરવી છે
એટલે શું થયું ચમ મહેમાન કારા પાડી બોલે કશું છે નહીં, આ તો અમારી બેન વાતો જેવી, અમે બંકા જેવા છીએ એમ. હા. અમારી વાતો જે રીતે કરવા જોઈએ. તો પછી પેલો તમારા ટ્રેક્ટર પેલા હું પડ્યું છે એનો કોઈ પૂરા પૂરા ચોક લઈને નાઈ જશે એ મોયો વાડિયો પાડો લઈને આવી જાય તમારે શું યાર હું તમને શું કહું હવે તમે હુઈ જો હું એવું વિચારતો હતો કે મેં કીધું પથારી આપણે તો કરાવી દઈએ. પથારી આવી કરાવી દેવી છે એવું પણ હારો મારે તો શું યાર પથારી ના કરાવશો એ પથારી ફેરવશે આયા છે અડધી રાતે પથારી કરવાય મારી પથારી ફેરવી નાખીને બેઠા થઈ ગયો ઉભાઈ નહીં થતા બીજા ચોહી ટપ્યા છે લાલજી, હું શું કહું છું ખબર તમને? તમે તો કશું કહેશો જ ના યાર હવે બોલે બધું જે બોલવાનું હોય હું એવું કહેવા માંગુ છું, અમે પેલા શંભુજી ખરા ને એમના તો હજી બરાબર છે. પણ ના હગા તમે એકલા તો અતાર જશો યાર ભલાજી તમે મિલતા હો ના ના અમે જઈશું અમે એકલા અરે ના ના, કૂતરા ના. મોર આશીષ યાર મિલતા હો ભલાજી જો મિલતા હો અમે નથી. નહીં જાય ભાઈ ના ના મિલતા હો અલે હવે છે ને બેઠા હોય એટલે પણ તમને ખબર છે ને આપણા ગામના કૂતરો કેવો છે એમ એ હાર છે મિલતા હો ઉભા રહો હગા આવે છે અંગાત આવે છે અમે કૂતરા જેવા તો એવું શું હોય? તમને નહીં આવતા ના મારા મને ઊંઘ આવે છે હવે પાછું મને તડકો બગાડ્યો કર્યું ને? કર્યું ને કોરાના શાક જેવું મેં થોડું કર્યું. 32 જાતના પકવાન ખાવા હતા ખાઈ લે જા લેટવા ભૂખડો હું તું તો એક નંબર 32 જાતના કે ભોજન બનાવે મારો હગો કે બહુ માલદાર પાલટી કે તો એના કરતી પેલો હગો સારો હતો એ હગો હારો હતો, સાચી વાત છે. હા, આ છે ને મોદો હેઠે પાહો હંગાત આવ્યો છે શું કરીશું હવે? આપણે તો આખી રાત ભૂખ્યું રહેવું પડશે એવું લાગે છે. તાર લીધે બધા કડાપા કર્યા છે ચોથી પાછો અસલ જતેલા તા પેલા કાર્ય મારી પથારી ફેરવી નાખી જો મિલ્યાઓ તો જઈ આ મારા ચેડે ચેડે અડધી રાતે હોય એમની ચેડે ઢરાતું જવાનું થાય લાલજી, બહાર પહોંચીને શું કહીશું? ટેકારા ખાવા એમ કહેવાનું શું કહેવાનું બીજું શું કરીશું તાને? હા. લાલજી, હા મને એવું લાગે શંભુજી છે. કરવાનું કરમમાં કાગડા ખોઈને આયા તમે એવું લાગે શંભુજી, ઓ શંભુજી, ઉભા તો ને યાર તમે હુઈ ગયા છો તમે હવે શું કરું યાર? પાછા આવ્યા મેં હોવા તમે કીધું એની પથારી કરી દીધી. મેં કીધું ને પથારી કરવાનું કઈ તમે કીધેલું પણ મેં કીધું આપણે પેલા શું કહેવાય બળાજી તો હોઈ જશે એવું હતું. પથારી ફરી ગઈ એટલે પાછા આયા તમે મમ્મી આયા ભાઈ આયા હા આ શંભુજી કે ખાધું કરે પણ એમને તો ખબર કે આપણે ભૂસ્યા ફરીએ છીએ એમ. બધા તમારા કરમ યાર આખા દાડાના ભૂસે માર નાખ્યો કીધેલું કે નાસ્તો ભજીયો બજીયો ખાઈ લઈએ તો ઉધરો સ્વાદ છે. ગરમ ભજીયો લીધો હોત તોય તઈને પડ્યો ચટણી પી જાત એ રાતે તો ભજ્યો તમારી બધી દુકાનો ખુલ્લી મેલી. 5 વાગ્યાની વાત શંભુજી મહેમાન આવે છે? આવો આવો. કેમ અડધી રાતે? બસ આ છે ને પૂરા ભરવાયેલા ટ્રેક્ટર બગડ્યું લાવવાનું કીધું અમારે હગન તો જઈએ બરાબર તો આયેલા બરાબર છે સેવા કરે ને આપડા હગા. હગા હો હારા હગા હે એમે તો આવાજ બહુ હારા આજ કમ્પ્લીટ હગા હે ના હારા છે બે હારા છે. હગા માટે તો જીવા આપી દઉં શું વાત કરો ના બરાબર છે તો આ તો એટલે યાર કાયમ હગવા આવે તો સારું યાર સબૂત તો પહેલા જ જેવા યાર. હા એ તો એમનો સ્વભાવ ખબર હે હગવાની વાત ના થાય યાર હા વાત સાચી હો સબૂત. આ સબૂજી નો પહેલા જ છે પણ એવું હગા પાસે તો મરી જાય. ઉપાજી હા મારા ઘેર મહેમાન આવે ને તો કોઈ દાડો ભૂખા પેટે ના જવા દઉં હા બનાવી જ દઉં અત્યાર સુધી કોઈ દાડો તો જવા નહીં દીધા સેવા તો નહીં પકવા તો નહીં હવે. ના પકવા દે મેઠું બોલે ને મેઠા જુવાન પેમ બોલે નહીં હવે. આ મહેમાન ખાઈને આયા કે પછી ખાધા વગર ખાધું કે નહીં ખાધું? ભલાજી તો ખાઈને આવ્યો તો ભલાજી તો ખાઈને આયા? એવું પણ એવા કે તો બનાવ્યું ખાવાનું કે ફોન કર્યો કે મહેમાન આવા રાત આયા તો ખાઈને જ આયા છે ને કઈ ખાધા વગર થોડા ઘેરથી આયા છે એટલે અત્યારે સુધી આ મહેમાન તમે ખાધું? હવે તમને શું બધી વાત કહીએ બધી વાતો. કશું કેવું નહીં હવે તમે કોકો શું થયું એમ તો કહો. તમે નહીં ખાધી હજુ? ના નહીં ખાધી હજુ. અલ્યા છે ને આ મહેમાન અત્યારે થોડી પૂછ્યા છે બોલો. નહીં ખાધી અમે ના ભાઈ ખાઈ નહીં આ ભલાજી ખાવાની માં આવ્યું શું કર્યું અમે તમે એટલે આ ફોન તો મારેલો પણ ફોન જ ના લાગ્યો એમનો યાર. પણ મારી પર ફોન કર્યો નહીં એમને નહીં ફોન આવ્યો કઈ કર્યો છે એ વખત ફોન કર્યો કે ખાવા બનાવી મળ્યું અમારે તો એ ગાડી કે હા ભાઈ હું તો જાણતોય નહીં યાર ખાવા બધું બનાવતો હતો શું અમે કે બાકી મેળત પણ એમને ફોન ના મારે તો શું કરવાનું ભૂપાજી હા અમુક તો ગામમાં એવા લોકો પડ્યા છે ને
કે મહેમાન ના જોઈને બાર વાળા ભાગતા હોય બરાબર ખાવાનું તેમ કે પાણીનો ભાવ ના પૂછે અમુક હોય એવા એવા પડ્યા છે આપડા ગામમાં ગણાય છે ગણાય છે નહીં કઈ ઘણા એવા હોય ને એટલા બધા કંજૂસ હોય ને 2 રબેકી ચા મેલે હા બે એ સાચી વાત ને લાલજી હા. એ વાત બરાબર બરાબર છે. ના ઘણા અમુક છે એવા હોય એવા ગામમાં અમુક હોય એવા એમ અને ખબર શંભુજી હવે છે ને આ મહેમાનો તમે હવે ખાવા પડી કરાય છે અત્યારે થોડી પૂછ્યા છે જો હગા એક વાત કહું અત્યારે રોટલા બનશે બીજું કશું નવા જોઈને થાય નહીં ના ગમે તે હોય તમે અત્યારે એમને છે ને હમણાં બનાવી સારું જમા લો શંભુજી હા આ તા મહેમાન ના તમે રોટલા બનાવીને ખવડાવી લેજો બરાબર હેડો હું જઉં સારું, હા. બરાબર તમે ને? જવા આવો દો. તો બે, હા જય ભગવાન. આ હભરા હા જય ભગવાન. અને મહેમાન આ હભરતા જો હા આ હભરો હા મૂકું તમારે છે ને ઘેર ભાઈ જગ્યા ના હોય તો પથારી એક જ દિવસ કરી દે મૂકું ના એકદમ કાટલો છે એક તો જગ્યા છે લઈ જઈને પોથાય એવી હા. અને મહેમાન આના જો હવારમાં રહેવાના હોય ને તો ચા પીવા આવજો પાછા હો હાર હા શું કહ્યું હારું હા. અમે તો હવારમાં 6 ની બસમાં જતા રહેવાના એટલે આ 6 ની બસમાં આ તો રહેતા હોય તો ચા પીવા આવજો એમ કહું છું તમને હોટલમાં પી લઈશું. હોટલમાં પી લેશો શું લેવા આવજો ને હવારમાં મારા ઘેર કઈ ચા મારે છે મેલીશું પીવડાવે તમને હો હા હા જો આવું તો બેહવા બનાવો છો ના બસ મહેમાનને જમા લઉં જાઉં હવે શંભુજી હું શું કહું તમને અત્યારે બીજું કશું મારે ખાવું નહીં પણ તમે મરચું હે ને મરચું વાટો હા. અને રોટલા આલ દો. ના યાર મરચું રોટલા તો બનાવવાના છે ના યાર. ના ના બોપાજી ના તમે શાક વાક બનાવો રોટલા શાક બનાવીએ અત્યારે ના બનાવાય શાક. ખાઈ ભાઈ પથારી કરો ને ઘડી બરાબર છે એ તો વાંધો નહીં આ મરચું રોટલા ખાઈ લેશું ચાલશે અમારે શાક બનાવવું નહીં ખોટી મહેનત ના કરશો રોટલા બનાવી દો અને મરચું ખાઈને અમે તો આગળ હુઈ જઈશું ના, ના, કીધું ને. અને અમારે તો ઘરમાં નહીં હુઈ જવું અમે તો એ બહાર હુઈ એ જઈશું તમે પંખા કીધું ને, ખાવા બાવા બનાવી દો શાંતિ માં સુઈ ગયા તો કીધું ને પાછા તો ગયા 32 જાતનું ભોજન ખાવું હતું. એવું હે હોવ. ના એવું કશું નતું સારું ખાવા બનાવી દો હે ને અમે વાપરો આપણે છે ને ઝૂંપડા વાળા ઘેર છે ને આપણી સારવાર થાય અને યાર ઘેર છે ને મરચું રોટલો બનાવે ને તો ખાઈ લેવો પણ આ છે ને હાથ માલની હવેલી વાળો છે ને તમારી કોઈ દાડે સાખરી ના કરે વાત તો સાચી હે તમારી કોઈ દાડે છે ને કદર ના કરે એ તો અમને ખબર પડી ગયા છે પડી ગઈ ખબર પડી ગઈ હવે હમણાં તો ખબર જ છે કે પેલો માણસ કેવો છે બરાબર અને આજે આ છે ને આપણે જે શંભુજી છે ને એ બચારો છે ને એ તમને છે ને લાખ રૂપિયાનો માણસ મહેમાન હોય એવો મરી જાય લાખ રૂપિયા તો અમને ખબર પડી ગઈ ખાલી તમે જોયું ને એને ખાલી વાપર્યું કે મહેમાને નહીં ખાધું એટલું એને એવું મનમાં ઓછું લાગ્યું બરાબર હવે કોઈ દર આવી આશા નહીં કરવાની ભલે મરચું રોટલું મળે કે જે મળે એ ટાઈમે આપણે ખાઈ લેવાનું તું છે ને આવી કોઈ દર ભૂસે ના મરીએ એમ બરાબર 32 જાતનું ભોજન ખાવા હોય અને વાપરો અને તો છે શંભુજી છે ને હવે ખાવા બનાવે છે શાંતિ ખાઈને પથારી કરીને હુઈ જશે બરાબર બરાબર એટલે જ મેં કીધું મરચું રોટલો ખાઈ લઈએ. હાર ભાઈ હું તારું હેડું ખાવું હે શાક? ના બરાબર? ખાઈ તો ભાઈ વાઈને હુઈ જજો હો અને હું શું કહું હતા હા એ પેલા હગા હતા ને એમને એકવાર માર ઘેર લઈને આવજો તો એમને ખબર પડે કે હગવાની સારવાર કેવી એ થાય. તો પહેલા જેવા છે બરાબર? એવા છે ને કુલથી ભગવા વાળા છે હવે હાર હેડા હો શાંતિ હુઈ રહેજો ઉગવા હવ મરોય